ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ દૈરાને વાગ્યા છે ને પૂર્ણ હાથ જેવું થયું છે ને અમે હું ગઈ હતી વાહિદાને એક રેકડી કરી લીધી છે અને હવે શું પાવાનું કામકાજ ચાલે છે હું પાઈ લઈ ને જો હલવારી પથરાનું ના છે હાલો હું પાઈ લઈ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? અમે ભીમ ઉપાડી આજ ત્યાં ઝાકર આવી, બહુ ફૂલ ઝાકર આવી, ફૂલ. અમે આગળ થોડાક બધી દેખાય, બાકી દેખાય નહીં એવું આ બધી ઝાકર કહીશ. બહુ ઝાકર આવી. જીરું ઉપાડતા ત્યાં ના આવતી અને હવે ઝાકર આવે થઈ. કાલે હું મારા બનાવી અમે જામજોધપુર ગયા હતા, એ કહેતા હતા કે આપણે જીરું ઉપાડવાનું હોય ને ત્યાં ના આવે, એ અટાણે ઉપાડે જ છે કે એને આજ બહુ નક્કી કે ખરે બહુ પાઇપિંગ વધારે ને મજૂરતા જડતા નથી કે આજ એને કામ આવી જાય. અમે ઉપાડતા તઈ જ આવતી. અમે ભીહું અહીં દોઈ લીધી હતી, વાંધો ના આવ્યો. ભીહું દોવા દીધું તો પણ પાવા છોડીને એટલે ફરી આ બાજુ ભાગે, ઘર બાજુ ભાગે. પછી હે ને જરવાતી નહોતી, પછી હે ને હાંગી ફેરવ્યું તો પડી. પછી મામાએ ફેરવી નકર અહીંયા રાખવી હતી. હું કહેતી હતી હું અહીંયા જ રાખવી છે, હવાઈ લઈ લે હું. પણ જરવાણીયું નહીં, પીતી હતી ને તઈ જ આમ જાતી હતી. પછી દોઈ લીધી અમે, પછી દોઈને બાંધવી પડી અમારે ના જરવાણીયું. અહીંયા નહીં રાખવી હતી કે અહીંયા રહીએ ને તો અહીંયા જ રાખી દેવી, તો વાં નથી રાખવી. અટાણ પટમાં અહીંયા જ રખાવી, અહીંયા રીએ જ નહીં. નકર અટાણમાં આવો તડકો દી ઉખીએ ને એટલે પરબાર અહીં તડકો જ આવશે. ઘડીક વાર થાય પણ જરવાણીયું નહીં લેવી પડી. એમાં આતા થોડી હતી જઈને હું આવ્યો તઈ જ આ બાપાની સોયડી હતી. હા તો ભીહું પાઈ લઈ. હા ભીહું પાઈ. હાલો જો મેં વાહીના કલી ના ભીહું પાઈ ફેરી દીધું, હંડવારી કાઢી દીધું, ખાણા કલી તા આવી ગયા નાવા, પછી ખૂબ દેવા કરતી. અને હું જો હે ને સુરણ કરું છું. આ રોટલા હે ને તાજા પીડ્યા હતા ખાઈના તો અલગ જેવા જો ફ્રી ભૂગી દીધા છે. અને જો ડુંગળી મળ લીધી ને હવે ટમેટો મળ લો અને પછી લીમડો લઈ આવો, લસણ લઈ આવો, પછી ચૂરણ બનાવી નાખું. તો ચા ને ચૂરણ દહીં ચૂરણ લાવી લઈએ ચીમચી ભાવે. ચા બનાવવાનો હતો, ચા બનાવવાનો હોય ઝાકર બહુ આવી તો લાઈટે વહી ગઈ છે. આજ તો હે ને ચૂરણ, ચા ચૂરણ, દહીં ને ચૂરણ, જેને જે ભાવે આપણે ચા ને ચૂરણ હાલશે, મજા આવે. હાલો ને બનાવી લઈએ ને સિરાવી લઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 8:30 અને આપણે હવે છે ને જીરાની પારીયું ફોરવાની છે. એ પહેલાં તો છે ને આપણા રાંજાનું સર્વિસ કરવાની છે. જોકે ઓઇલ ચેન્જ કરવાનું છે, ફિલ્ટર બદલાવાનું છે, ઓઇલ ફિલ્ટર. કાલે જામજોધપુરથી આવતા 3 પાટિયાથી કોઈ સુધી થયું ચા કોઈ શું હે ને 2.5 ફૂટની કોઈ શું લીધું. અને આ ઓઇલ લીધું કેસ્ટ્રોલનું, ફિલ્ટર ઓઇલ ફિલ્ટર લીધું. 200 કલાકી ને 200 કલાકી આપણા રાંજામાં ઓઇલ ચેન્જ થઈ જાય. પહેલી સર્વિસ કરી હતી અને આગળ એ કંઈક 1057 કે 58 કલાક થઈ હતી. તો અટાણે 1257-58 કલાક થઈ ગઈ છે. હા 58 કલાક જેવું થઈ ગયું હોય તો એ 200 કલાક થઈ ગઈ. 2-5 કલાક આમ તેમ હાલાવી હતા. જોકે 200 કલાકી હું કરું અને 2 બેરલ ડીઝલના ભરી જાય. કાંઈ એમ કરું 2 બેરલ ડીઝલના ભરી જાય એટલે સર્વિસ કરી નાખવાની. અટાણે જો કે આમાં જ ટાઈમ જોઈએ જ લેવાનો કે એટલી કલાકી બદલાયું હતું તો એટલી કલાકી બદલાવી લેવાની. તો 1200 કલાક 1257 કલાક જેવું થઈ ગયું હોય એટલે 200 કલાક જેવું થઈ ગયું. તો હવે હે ને ઓઇલ ને ઓઇલ ફિલ્ટર બદલાવી નાખી, એર ક્લીનર ને બધું સાફ સફાઈ કરી નાખી અને પછી હે ને પારિયું ફરવા વળગ્યું. કેસ્ટ્રોલનું ઓઇલ તો લઈ આવ્યો હું લગભગ જાજે ભેગી તો આજ વાપરું કેસ્ટ્રોલ
અને કાં વાપરું માઇકો. એટલે ઓઇલ ને ઓઇલ ફિલ્ટર બે બદલાવી નાખી, ચેન્જ કરી નાખી. રાંજાને જરીક બાયણે કાઢ લઈ પછી હે ને બદલાવી નાખી. અને તારે શું કરવા? નીકળી ગયું છે તો પોતું કરવું છે, ભાણા કરવા છે, ગોરા કરવા છે, ને નાવું છે, કપડાં ધોવા છે, હા હાલનું કરવાનું છે. ને ફૂઈ મામા છે ને આજ સંભાળી ગયા છે. અને ઈ હે ને ચીરકીને દાઢ દુખતી હતી. અને હું જો કે હે ને મોટો બાપો બન્યો હા, છું. મોટા બાપા બહેન હું મોટો બાપો બની ગયો છું. એવું હે. જો કે હવે સમજી જ ગયા. હવે મારા મોટા બાપાના છોકરાને ત્યાં બાબલીનો જન્મ થયો છે. દીકરીનો જન્મ હા. થયો છે. ઢીંગલી. એનો ફોટા એ સાઈડમાં મૂક્યો, તમે જોઈ લેજો. ને એ આજ ગયા અહીં ખંભાળીએ છે તો ત્યાં ગયા છે. ફૂઈ મામા ત્યાં ગયા છે. હા તો એવું છે. હાલો હું છે ને મારું કામ કરવા માંડું, તમે તમારું કામ કરવા માંડો. હા ભલે. તો સારું હાલો. હવે છે ને વેલેરા ઓઇલ બોઇલ બદલાવી નાખું. તો ભાઈ વાગ્યા છે 10 ને ફાઇનલી આપણે રાંજાનું છે ને ઓઇલ બદલાવી લીધું હે. ઓઇલ ફિલ્ટર ને ઓઇલ સડાવી લીધું ને હવે છે ને ચાની ચા કર્યો છે. ઈ છે ને વાઈટ જઈ જઈ પછી છે ને શાક મોરી લીધું, ચા કરી લીધો. કહું જો ખૂટે આનું. એ તો બદલાવું વાર્તા લાગી ને. હાલો હવે ચા પી લઈ અને પછી એને આપનો લોઢીઓ જોડી અને વાહ પાટીઓ બાંધી દઈ બે દાઢામાં. એટલે પારી પછી ફરાતી આવે. એ લાગત પારી એમ ઘૂમરા મારવી લે, પારીઓ ફરાઈ જાય ને પછી પંછી હાંકવા હે. હવે એ તો કદી કઈ હમણાં પછી વિવાહમાં પડી જાઉં. હા, વિવાહમાં પડી જાઉં. ઉકેડાનું હજી કરવાનું બાકી હજી છે. અમારે કામ તો ઘણું બાકી છે. ચણાને આજ બપોર પછી લગભગ કાઢવાના થશે તો થશે. ટ્રેક્ટર માથે ઘૂમરા. તો પછી વાર ના લાગે. કોઈ કૂટેડી વાવડી ચોખા થઈ જાય, પણ એકવાર મહરી દે ને હા તો થાય. હવે આમાં હું એકલો ક્યાંય પૂગાણ નથી પડતો. પૂગતો નથી. એમાં એવું છે જો અમને ટ્રેક્ટર તને તો ઓલું મિની લઈને તો ઘૂમરા મારતી હોત તો મિનીમાં ઘાયકા રાખવું છે. આમ પગતું ગુંગણ જબરું પાથરાય. ઘૂમરા હાટે મિની થી ને જ ઘસરવા. પછી કઈક કરશું. બપોર સુધી મને વેરું નહીં આવે. શાક રોટલા કરવા, નાવું ધોવું, લુગડા ધોવા, ભીગું તમારી પાવ્યું એટલે બપોર સુધી ફેરું આવવાનું નથી. માલ ને હા તે હાલો કઈ વાંધા નહીં ને. હવે કાલે અમે 10 વાગે નાખ્યું તો આજે 10 વાગી ગયા. હા, નોમામાં નહોતું નાખવા દીધું. 10 વાગે નાખી. હમણાં ટાઈમ બદલી ગયો છે. કાલે 10 વાગે નાખ્યું ને પાછું 3 વાગે નાખ્યું તો નકર સવારના પોરમાં નાખી દઈ ને પાછું બપોરે નાખી દઈ. હાલો સાત થઈ જાય. ભલે હાલો. આપણે હે ને ફાઇનલી હે ને પાટીઓ બાંધી લીધું. ચાલ્યું. આ છે લીટિયાનું. યાર આપને બાંધી લીધું. પારી ફોરાઈ જાય રેવલ થતો આવીએ પછી પંછી હાકી કેમ વાંધો ન આવે. હા ને અહીંયાથી લઈને પછી ધોરિયામાં ઉથલ્લું મારી દઉં. ધોરી એવી The Bluetooth device is ready to pair. હાલો મંડી વાપરવા. હાલો વાગ્યા છે 11 અને જો માલને નાખી દીધું. સાકણેથી માલને નાખી દીધું. યાક ટમેટાનું વઘારી લીધું. અને હવે આજે આપણે હે ને લચ્છા પરાઠા બનાવવાના છે. કોઈ બનાવ્યા નથી. આજ પહેલી વાર ટ્રાય કરવી છે. તો જો આપણે લોટ બાંધી લીધો છે અને આમાં માખણ લઈ લીધું છે. ફ્રીજમાં હોય ને કડક હોય તો
તો આ હે ને આમાં થોડીક આપણે ચટણી, ધાણા ભાજી, હળદર, મીઠું બધું નાખી બાફામાં અને હલાવી નાખી. હળદર નાખ દે. મીઠું નાખ દે થોડું. ધાણા ભાજી આપણે હે ને ઉપરથી નાખ દેવું. આને હે ને મિક્સ કરી નાખીએ. જો આપણે હે ને ગોળીનું વારી લીધું. હવે હે ને આમ વણી લેવું. જો આપણે આ વણાઈ ગયો. આનું પર હે ને માખણ લગાવી દેવું. હવે હે ને થોડી ધાણા ભાજી નાખ દે. આવી રીતના કરી હવે અને ગોળ ગોળ આપણે વાળી લેવું. હવે હે ને પાછું આને વણી નાખીએ. આપણે હે ને વણાયું તૈયાર થઈ ગયું હે. હવે બધા આવી રીતના વણી લઉં ને પછી હે ને સોડવી લઈ. હાલો જો આપણે બધા પરોઠા વણી તરી
દીધા. હવે એક સેલું બાકી છે. આપણે હે ને માખણ નાખીશું થોડોક ને થોડુંક તેલ નાખીએ. પરોઠો છે નાખીએ. આવી રીતના આપણે બધા પરોઠા તરી લીધા હે ને હવે જો પરોઠા તરાઈ જાય ને તો બે રોટલા કરવા છે. ભાઈ બાપા આવ્યા હે, કોઈ મામા આવતા રહે આપણી, તો પરોઠા જો તરાઈ જાય ને તો પછી હે ભીહું પાવા જાઉં. બે રોટલા કરી લઉં પછી ભીહું પાવા જાઉં. હાલો જો સળી જાય ને તો બે રોટલા કરી નાખું. હાલો ભાઈ, વાગ્યા હે 3 અને હે અમે જરીક વાર પોળો ખાધા હતો. બાપા નીંદર નહોતી આવતી ને જોઈને પેન્શન કોઈ બદલાવાની ચાલો કંઈ. આ નવ્યું લીધું હતું એ બદલાવતા ત્યાં કાઢી જૂનીઓ એટલી જ થયું અડધ્યું છે આની અડધ્યું છે આની કહાઈ ગયું એટલું પાના કટવા રાખ્યા. અને હવે હે ને તરબૂચ મોયરા થઈ ગયા, હાલો ખાઈ જાઓ. હવે હે ને ઘેરે જાઓ, અહીંયા બધા તરબૂચ ખાય તો અહીં જાઉં તરબૂચ ખાઈ પછી એકાદું કોઈ બદલાવી બાકી બાપા બદલાવી. હા તરબૂચ ખાઈ જાય. ખાંડ નાખેલું હાલો ખાઈ નાખી. હે એટલે ઠંડુ નકર ફ્રીજમાં મૂકીને સેજ મોરું થઈ જાય એમને તો ખાંડ નાખાય. હાલ ખાઈ લઈ. થયો હે 3:30 અને આપણે હે ને તરબૂચ ખાઈ લીધો ને હવે જાય પારી ફરલા સેજ ભૂગી ગયા લીમડા. આ પારી ફરી નાખી. હજી ચા નથી પીધો, ચા તા કરીએ તો ફરી બરફી પણ જાઉં ખાલી જાય છીએ. તો હાલો મંડી પારી ફોરવા. હાલો વાગવામાં હે ને 5 વાગી ગયા હે. અમે તરબૂચ ખાઈ ને પછી માલને નાખ્યું, માલને નાખીને પછી હે ને લુગડા ધોઈ આવી. તે લુગડા ધોઈ ને પછી સાણા બર્તન લઈ લીધા, ચા પી લીધો, પાણી કરી લીધા ને જો મારી ફી પાવરી ભરી લીધી. અને હવે હે ને ભીહું દોવું હે તો અહીંયા દોઈ લેવું. શિયાળને અહીંયા દોવું એકને ત્યાં ગમાયણી જ ખાણ જોઈને તો જ મેળ આવે, ને કરીને મેળ ના આવે. તે વડી ભીં ભગર હે ને એ ગમાયણી લઈ અને પછી દોહું. આ ઓલી શિયાળ હે અહીંયા દોઈ આવી અને પછી મોડીથી હે ને લઈ લેવું. તો હાલો જો હે ને દોતા થઈ નાની ટ્રેક્ટર રાખી લીધું હે. પારી ફરતા હતા તે લગભગ ફરાઈ ગયું હે તો એ અખણે આવશે. હાલો હું છે બધા માલ સામાન લઈ અને દોતી થાવ. હાલો ભાઈ, ટાઈમ થયો 6 ને અમે હે ને ભીહું દોતા ના શિયાર ભીહું દોયું ને તાર પાડો એનો ફોન આવ્યો કે આ ગોલાવાળો એમ કહે કે આ ગોલા ખાવા હે તો આવું નકર ના આવું. આમ કે આવીને તારે જ હું તો એમ કહેતો હતો ગોલાવાળો હવે ચાલુ થાય તો સારું નકર ફોન કરવો કે વેલેરો આવ ને ભાઈ. હવે આપણે ભીં દોઈ લઈ. હજી જો ભીખુભાઈ અહીંયા જાય છે રિક્ષા ભીનું દોઈ લઈ. હજી વાર લાગે. હા હજી વાર લાગશે ને 2-3 છોકરા જો આવી જાય તો આપણે મામા ગોલાતા લઈ જ હા રાખવાના. તો એ ગોલાત લઈ જ રાખીએ. ચાલો આપણે હે ભીં દોઈ જલ્દી જલ્દી હે ને આમ ભીં દોઈ લઈ. એક જ રહી છે હવે ભીં દોઈ લઈ બધી ગોલા આવ. હાલો ભાઈ આવી ગયા હે ગોલા વાળા ભાઈ વાત જોતા તા એની.
હાલો ભાઈ જો ગોલા હે ને આવી ગયા છે ત્યારે મજા આવશે ખાવાની. હા તો મજા જ આવે ને આપણે ફરવા ખાતા હા કોઈ દી મીઠો નથી. ચેરી વાળા જારી ચેરી. હાલો ગોલા ખાઈ લઈ તે ઘણીમાં ફેરવવા અહીંયા હા તો હાલો આપણે ગોલા ખાઈ લઈએ. ભલે હાલો. ટાઈમ થયો હે 8:30 ને આપણે હે ને દૂધ દઈ આવ્યા ને માલને આવે તો નાખી દીધો અને હવે હે ને જમવું હે જે માતા છે ને વિયારું પાણી કરી લઈ હા કોઈ ત્યાં ખંભાળીએ. માં ખંભાળીએ ગયા તા. એમ તો બીજું કોઈ કામ નહોતું કે યોગી પાસે એક જાણ હતું હા કંઈક દાઢ દુખતી હતી તે હું દવા લઈ આવું જે કા સારી ચોપડી ચાની દીધી. ટપલી લઈ. હાથ આવે. હાથાવાળી પહેલી ના જોઈ હાંસી હાંસી ના એવું જઈ. થઈ ગયું ઉભા લેવાની. તો હાલો હવે જમી લઈ. જમી લઈ ગોગી પાસે ગઈ હતી હા ગોગી કઈ કહેતી હતી મારા મોટા પપ્પા કેમ ના આવ્યા ગગી એમ કહેતી હતી હા ડાયરેક્ટ બોલવા માંડી મોટી પપ્પા કેમ થાય. મોટા બાપા ને મોટી માં અહીંયા ઉनको ગોગી તા દક્ષા મોત में મોટી માતા की વાત હા મોટી માં. હાલો તો હવે એને જમી લઈ. હાલો જમી લઈ ને હાલો જમી લઈએ પછી હા ચારું પાણી કરી લઈ. લાલ મરચાં રાસણા તાજ બનાવવા કે ફૂઈએ ગયા તા તી વૈસા લેવા લાલ વૈસા આથણા કરીએ કાલ કરીએ ફૂઈ. હાલો આપણે હે ને ચારું પાણી કરી લઈ. હાલો ભાઈ ટાઈમ થયો હે 9 અને ફાઇનલી હે ને ચારું પાણી કરી લીધા ભાણા કરી લીધા ને હવે હે ને ફૂઈ મોરથી માળા કરી લીધી. હા અને હવે હે ને મારી બેન હે અહીંયા મોટા બાપાની દીકરી અહીંયા દેવરીએ છે ગામમાં. તમને ખબર હોય તમે કીધું તો પ્રસાદ એમ ગયા હતા અહીંયા તો એ બેનને કે જે બેહવા જવું છે તો હાલો આપણે તૈયાર થઈ ગયા અને જરીક વાર બેસી આવી. અને આજનો વિડીયો હવે હે ને અહીંયા પૂરો કરી. પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.